દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે અતિ મહત્વનો દિવસ છે। આજે સહકારી સુગર મિલો શેરડીના ટન દીઠ ભાવ જાહેર કરવા સુગર મિલોના બોર્ડ ઓફ ડિરેક્ટરોની બેઠક યોજાશે અને સહકારી સુગર મિલો 3 લાખ ખેડૂતો અને 5 લાખ ખેત મજૂરોને રોજગારી આપે છે। દક્ષિણ ગુજરાતની સુગર મિલો 1 એપ્રિલને સોમવારે બપોરે 2 વાગ્યાની આસપાસ 2023-24 માટે શેરડીના ટન દીઠ નવા ભાવ જાહેર કરશે। આ વર્ષે ગોળના કોલાવાળાઓએ પણ ખેડૂતોને ટન દીઠ 3000 રૂપિયા આપ્યા હોવાથી સુગર મિલો સારો ભાવ પાડશે તેવી ખેડૂતોને આશા છે, કેમ કે ગોળવાળા શેરડીમાંથી માત્ર ગોળ બનાવે છે, જ્યારે સુગર મિલો ખાંડની સાથે સાથે ઇથેનોલ, બગાસ, મોલાસીસનું વેચાણ કરે છે। તેથી ખેડૂતોને શેરડીના સારા ભાવ મળે તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે। ગત વર્ષે કામની સ્ટોક વેલ્યુ 3200 રૂપિયા નક્કી કરવામાં આવી હતી, જ્યારે ચાલુ વર્ષે ખાંડની સ્ટોક વેલ્યુ 200 રૂપિયા વધારીને 3400 રૂપિયા પાડવામાં આવી છે। તેમજ સુગર મિલને રિકવરી પણ સારી આવી છે। ગત વર્ષ કરતાં આ વર્ષે ટન દીઠ 400 થી 500 રૂપિયા વધુ ભાવ પાડવામાં આવે તેવી ખેડૂતોને આશા છે, કેમ કે મજૂરી અને ખાતરના ભાવ પણ વધી રહ્યા છે। ઉપરથી ખેડૂતો શેરડીની વાવણી કરે ત્યારથી લઈને 25 થી 29 મહિને શેરડીના રૂપિયા મળે છે, કેમ કે એક વર્ષ શેરડીને ઉગતા થાય છે, ત્યારબાદ કાપણી થયા પછી 3 હપ્તામાં ખેડૂતોને શેરડીના રૂપિયા ચૂકવવામાં આવે છે। માર્ચ મહિનાના અંતમાં પાડવામાં આવતા ભાવ પછી પણ ખેડૂતોને મે મહિનામાં પહેલો હપ્તો ચૂકવવામાં આવે છે, ત્યારે ખેડૂતોએ પોતાના ખેત પેદાશના પૂરા રૂપિયા મળતા 29 મહિનાનો સમય લાગી જાય છે, ત્યારે સારા ભાવ પાડવામાં આવે તેવી ખેડૂતોએ આશા વ્યક્ત કરી રહ્યા છે। દક્ષિણ ગુજરાતનો ખેડૂતોનો મુખ્ય પાક શેરડી છે અને સમગ્ર ભારતમાં તમે જોવો તો ખાંડ મંડળીઓ સહકારી ધોરણ સમગ્ર ગુજરાતમાં જ ચાલે છે અને એનો સીધો ફાયદો ખેડૂતોને થતો હોય છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો લગભગ 13 થી 14 સહકારી સુગર મિલો સાથે લગભગ ખેડૂતો 3 લાખથી વધારે જોડાયેલા છે અને લગભગ 5 લાખથી વધારે ખેડૂત કર્મયોગી અમારા ખેડૂતોના જે કામદારો છે ખેડૂત સાથે જોડાયેલા છે, એને આ રોજગારી આપતો ઉદ્યોગ છે। સ્વાભાવિક છે કે 31 માર્ચ પછી એના ભાવો પડતા હોય છે અને જે રીતે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જે રીતે શહેરીકરણ વિસ્તરી રહ્યું છે અને સાથે સાથે જે રીતે વાતાવરણમાં જે બદલાવ આવી રહ્યો છે એને કારણે શેરડીનું ઉત્પાદન સતત ઘટી રહ્યું છે। એના અનુસંધાનમાં આ વર્ષે લગભગ સુગર મિલોનું પિલાણ પણ ઓછું થયું છે, પણ બીજી બાજુ જે રીતે ખાણાઓમાં સામાન્ય વધારો અને સાથે સાથે જે રીતે પોષકક્ષમ ભાવો આપવાની બાબતમાં ખેડૂતો હર હંમેશ ચિંતા સેવતા હોય છે, પણ ભારત વર્ષમાં દક્ષિણ ગુજરાતની સુગર મિલો સૌથી સારા ભાવ FRP કરતાં પણ આપતી હોય છે। એટલે આજે ખેડૂતોને આશા છે કે ખૂબ જ સારા ભાવો પડશે અને આવનારા દિવસોમાં જે રીતે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં જે રીતે પ્રભાવથી ઉત્પાદન ઘટી રહ્યું છે, ત્યારે આવનારા દિવસોમાં હજુ પણ વૈજ્ઞાનિક ધોરણે ખાસ કરીને શેરડીનું ઉત્પાદન થાય એ દિશાના પ્રયત્ન કરવાની ખાસ તાતી જરૂરિયાત છે।